हरे रे रे मारा भक्त यजमल ने करवा झोनवा हन कन्हैयो रूम झूम जाए कन्हैयो अजमल राजा ने मार जा तमन हैया मोरा जो हम कन्हैयो वेली गोरे तुम्हारी भगत मारा दरिया मो डूबी डूबी जाए कन्हैयो वेली गोरे ये मनीवा पपी पुजारी है मारा भक्त ने गौर समुद्र में फेंकी दी धाच दुलाव मधुरी मोल लेती तरता करी साचो द्वारिका नो मार्ग बताओ हे वया जो जो रे लाडीला हिम्मतो हारी नी जता तारी बारे आवे द्वारिका नो ना जो जो रे भगत हिम्मतो हारी नी जता सातरे समुदर सोनानी द्वारिका रचो भयाज भया रे समुदर सोनानी द्वारिका रचो डूब 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 वानी दो लाडी लाभ तो डूबवानी दहो आज मधुरी मोरली दी लाडी लाने धरता करो वो आज जमानो हाथ जाली लाडी लाने बारा डूब डूब वानी दो भरा रे समुद्र लाडी लाने डूब वानी दो
લીલાથી હું તરવા લાગ્યો છું. ભર્યા સમુદ્ર વલોવી હું બહાર આવ્યો છું. સામે સોનાનું નગર દેખાય છે. પ્રભુ હિંદોળે હિલી રહ્યું છે. પ્રભુને લલાટે પાટા સેના બધા લોહીડોની દ્વારાઓ વહી રહી છે. 14 બ્રાહ્મણના કાળિયા ઠાકોરને હાવો માર ઘોડે માર્યો છે. લાવ હું પૂછી જો હરે લલાટે પાટા રે પ્રભુ સેના રે બધા લાડીલા ભગત મારા આવ્યા અને લાડુ જમાડવાને કા લાડુ ની જમવાથી લાડુ મને મારી અરે લાડુ રે મારવાથી લમણા ઉડી અરે ભયા જ કપાળે પાટા રે બકય મે એના મોજા રે લાડુ રે મારવાથી સત્ય કહો છો લાડુ મારવાથી લાડુ ફૂટે લમણા ના ફૂટે કોણે મારા તમને માર લાડુ રે મારવાથી લમણા નવારે સાંભળો બકરા ભયા જ લાડુ રે મારવાથી સંતોષ નવારે થયો મને ઝારી કેરો છોટો માર ઝારી રે વાગવાથી લમણા ઉડી અરે ભયા જ આટા રે પાટા રે બકય મે એના મોજા રે પછી નવા કરો આવી ભૂલ આટલો ગુનો રે કનૈયો માં પરે કરે પધારો ભક્તરાજ આજ સુવર્ણ નગરીની અંદર કનૈયો તમારું સ્વાગત કરે છે ભક્તરાજ પધારો આજ પોકણગઢ જેવી ઢીંગી ધરા છોડી વન વન ભટકી આજ ગોર સમુદ્ર વલોવી આજે મારા દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કારણ મને જણાવો ભક્તરાજ હરે પ્રભુ જાણો છો છતાં શા માટે મારી પરીક્ષા કરો છો ભક્તરાજ ત્રિલોકનો નાથ કાળિયો ઠાકોર હું બધું જ જાણું છું પણ આજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું માટે તમે મને સત્ય જણાવો ભક્તરાજ તો સાંભળો પ્રભુ
અહીંયા હું સ્વાર્થ અને પરમાનંદ માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, શું તમારું શ્રાદ્ધ છે, શું તમારું પ્રમારથ છે, આ મને વિસ્તારથી જણાવો ભક્તરાજ. સ્વાર્થ મારું એ છે કે મારે દીકરો નથી, એટલા માટે હું અહીંયા આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમારથ ન કરે કોઈ, માટે શું તમારું પરમારથ છે એ મને સત્ય જણાવો ભક્તરાજ. પરમાનંદ મારું એ છે કે ભૈરવ નામનો રાક્ષસ માણસોને હેરાન કરે છે, એટલે પુત્ર જોઈએ તો તમારા જેવું પ્રભુ. હા ભક્તરાજ, આ કનૈયાના દ્વાર સુધી આયા છો, આજે તમારી ભક્તિ જોઈ, આજે તમારું તપ જોઈ, આજ કનૈયો તમને પસંદ થઈ એક અમલ ડાળીના એવા પુષ્પ આપે છે ભક્તરાજ. લો ભક્તરાજ, આ અમલ ડાળીના પુષ્પ આપું છું. આ પુષ્પને 9 માસ બંને જણ સાચા મન અને તનથી સેવા કરી 9 માસ પૂરા થાય પુષ્પને પારણિયામાં પધરાવજો, તો મારાથી મોટા હળધારી મારો વીરો બળદેવ તમારે ઘરે અવતાર ધારણ કરશે અને તમારું વાંજિયા મેણું બાગશે ભક્તરાજ. અરે ભક્તરાજ, કનૈયા સામે ઉભા છો, મક અને મુખ અને મન બંને ઉદાસ કરી અવળા ફરીને ઉભા રહેવાનું કારણ ભક્તરાજ. હરે પ્રભુ, મને મારી પોકળગઢની પ્રજા કહે છે કે રાજા સ્વાર્થી હતો, એટલે એક દીકરાનું વચન લઈને આવ્યો, પણ ભૈરવ નામનો રાક્ષસ છે, એને વેશ કર્યો, પુત્ર જોઈએ તો તમારા જેવો, નહીં તો પ્રભુ પુત્ર ન. અરે ભક્તરાજ, આ શું બોલો છો, એમનો ભાન તો છે ને તમને? હા પ્રભુ, 1 રૂપિયે રૂપિયા વાળો ના કહેવાય, એક દીકરે દીકરા વાળો ના કહેવાય પ્રભુ. હરે ભક્તરાજ, 14 બ્રહ્માંડની માલિક ઓર મારા જેવો દીકરો તો હું એકલો જ છું, તો મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી આપું ભક્તરાજ? હરે પ્રભુ, જ્યારે હું દરિયામાં ડૂબતો હતો ને, ત્યારે મને ડૂબવા દેવો હતો, દરિયો કોઈ ખાબચ્યું ના હતું, તે હું કૂદીને બહાર આવી જાઉં પ્રભુ. નહીં ભક્તરાજ, હું ના બોલો અને આ દ્વારિકાના દ્વાર સુધી આયા છો, આ કનૈયા સામે ઉભા છો, આ કનૈયા દ્વારકાના દ્વાર સુધી આયેલો કોઈ ભક્ત નિરાશ નથી થયો, માટે આ કનૈયો તમારું તપ જોઈ, તમારી ભક્તિ જોઈ, તમારી જીત જોઈ આજે કનૈયો પસંદ થઈ એક અમલ ડાળીનું બીજું પુષ્પ આપે છે ભક્તરાજ. લો ભક્તરાજ, આ અમલ ડાળીનું બીજું પુષ્પ આપું છું. 9 માસ બંને જણ સેવા કરજો, 9 માસ પૂરા થાય ને પુષ્પને પારણિયામાં પધરાવજો, તો આજ દ્વારિકાનો ઠાકોર કાળિયો ઠાકોર હું પોતે તમારે ઘરે અવતાર ધારણ કરીશ અને ભૂમિનો ભાર ઉતારીશ ભક્તરાજ. કહો ભક્તરાજ. હરે પ્રભુ, તમે ના થયા દેવકીના, ના થયા વાસુદેવના, ના થયા જશોદાના, ના થયા નંદ બાબાના, તો મને શું ખાતરી કે તમે મારા થશો, માટે મને જમણા હાથનું વચન આપો પ્રભુ. અરે ભક્તરાજ, કનૈયા સામે ઉભા છો ને કહો છો કે ના થયા દેવકીના, ના થયા જશોદાના, ના નંદ બાબાના, ના વાસુદેવના, મારા શું થશો? તો આ કાનુડા પર તમને વિશ્વાસ નથી ભક્તરાજ, તો આ કનૈયો સુવર્ણ મંદિરની અંદર હાથો હાથ તમને વચન આપે છે ભક્તરાજ. હે વયા જ પિતા રે તો મેને પુત્ર અમે તો મારા કનૈયા સામે ઉભા છો, મનમાં કોઈ સંકોચ હોય તો કહો. હરે પ્રભુ, તમે આવશો એની તિથિ અને તારીખ? હા ભક્તરાજ, 1461 સાલ હશે, ભાદરવી દશમ છે, 11 નો દિવસ છે, મધરાતે અમે તમારાથી અવતાર દાન કરશું ભક્તરાજ. હરે પ્રભુ, તમે આવશો એની કોઈ નિશાની? હા ભક્તરાજ, મારું અવતરણ હશે, મારું પ્રાગટ્ય હશે, તો મારી નિશાની પણ અચૂક હશે, અને એ નિશાની યુગો યુગ સુધી કોઈ મિટાવી ન શકે, માટે હું તમને નિશાની કહું છું ભક્તરાજ. કુંકુની મેલની અંદર 5 પગલી પડશે, ચૂલે ઉકળતી દેખ હશે, અમે આવશું હાથ લંબાવી દેખ ઉતારશું, અંધારા મેલમાં અંજવાળ થાય ને તો જાણજો કે દ્વારકાના નાથે તમારે ત્યાં અવતાર ધારણ કરી લીધો છે ભક્તરાજ. હરે પ્રભુ, તમે બંને ભાઈ આવશો, પણ તમારા નામ શું રાખવાના? જરૂર ભક્તરાજ, અમલ ડાળીના પહેલા પુષ્પ આપ્યા છે, પુષ્પ પહેલા પુષ્પનો પુત્રનો જન્મ થાય ને એમનું નામ એવું વિરામદેવ રાખજો, અને મેં મારું પોતાનું પુષ્પ આપ્યું છે, એ પુષ્પનો પુત્રનો જન્મ થાય ને એમનું નામ એવું રામદેવ રાખજો ભક્તરાજ. હા પ્રભુ. હો ભક્તરાજ. હરે પ્રભુ, મારે તમારી રાસ લીલા જોઈ છે પ્રભુ. હા ભક્તરાજ, કૃષ્ણ અવતારની અંદર મેં એક જ વાર રાસલીલા કરી છે, ફરી મેં રાસલીલા નથી કરી, પણ આજ ગોકુળ મથુરાની વૃંદાવનની શેરીએ શેરીએ ગોવાળ ગોપીઓ મારી રાસલીલા કરે છે. આજે તમે અંતર ધ્યાન થાજો ભક્તરાજ, મારી દિવ્ય દ્રષ્ટિથી હું તમને મારી રાસલીલાના દર્શન કરાવીશ ભક્તરાજ. હા પ્રભુ. ભલે ભક્તરાજ.
હા પોકણગઢથી પધારે લેવા અજમલ રાજાને મેં વચન આપી દીધા કે હું આવીશ કુંકુની પગલી પડીશ હું આવીશ ઉકળતી દેગ ઉતારીશ અને હું આવીશ તો રાક્ષસ ભૈરવને વેશ કરી પણ આ વાતની જાણ મારા વીરા બળદેવને નથી ખબર આજ વાતની જાણ મારા વીરા બળદેવને નથી ખબર આજ મેં વચન તો આપી દીધા છે અમલ ડાળીના પુષ્પો પણ આપી દીધા છે લાવ કે કપટ રચું કઈ જુગટ રચી પહેલા તો મારા વીરાના હાથના હું જમણા હાથના વચન લઈ અને પછી આ વાતની જાણ કરું માટે આજ મારા સુવર્ણ મંદિરની અંદર મારા મોટા ભાઈ હળધારીને બોલાવો હે ભૈયા કૃષ્ણ સંકટ બળદેવ જોરે એને આવ તમે સોના લાય માંગી નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ જોરે આજ કનૈયો બોલા
લલાટે પાટા બાજા છે, રુધિર કેરી ધાર વહી રહી છે, આ દેવોને માથે દુશ્મન કોણ જાગ્યો કનૈયા? હા મોટા ભાઈ, દેવોને માથે કોઈ દુશ્મન નથી, એ તો મારો લાડીલો ને પ્રેમાળો ભક્ત હતો. મને લાડુ જમાડવા આવ્યા હતા, હું લાડુ ના જમ્યો, ક્રોધિત થઈ મને લાડુના ઘા કર્યા છે, છતાં પણ હું લાડુ ના જમ્યો. અતિ ક્રોધ કરી મને જળની ઝારી મારી છે, થોડીક લલાટે લાગી છે, એનો મેં પાટો બાંધ્યો છે. એ મારો લાડીલો ને પ્રેમાળો ભક્ત હતો. તમે પણ એને તમારો ભક્ત માની લો ને મોટા ભાઈ. અરે કનૈયા, ભક્ત કોને કહેવાય? જે ભક્તિ કરી જાણે ને એને ભક્ત કહેવાય કનૈયા. માટે દુશ્મન મોટા ભાઈને સોંપી દે કનૈયા. નહીં મોટા ભાઈ, ભક્તોને હંમેશા માફ કરાય, સજા ન દેવાય મોટા ભાઈ. એ મારો લાડીલો ને પ્રેમાળો ભક્ત હતો. તમે પણ એને ભક્ત માની લો ને મોટા ભાઈ. જો કનૈયા, જો તું મને મારો દુશ્મન ના સોંપે ને કનૈયા, તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા. હા મોટા ભાઈ, મારા ભક્ત માટે હું માર પણ સહન કરવા માટે તૈયાર છું, પણ ભક્તને માફ કરાય, સજા ન દેવાય મોટા ભાઈ. હા તો કનૈયા, તું પણ જોઈ લે કે હળધારીના હળમાં કેટલી તાકાત છે. હા મોટા ભાઈ, દર વખતે તમે તમારા બળનો હળનો અભિમાન બતાવો છો, અજમાવી જો. આજે હું તમારો માર ખાવા માટે પણ મારા ભક્ત માટે તૈયાર છું મોટા ભાઈ. હા તો કનૈયા, તૈયાર થઈ જા. અરે બળદેવ વળીઓ કહેવાય, બળદેવ હળધારી કહેવાય, હળ રે ચલાવું મારા હાથથી રે. આજે 999 નદી ભેગી રે કરું, આજે 999 નદી ભેગી રે કરું. એ બળદેવ વળીઓ કહેવાય, બળદેવ હળધારી કહેવાય, હળ રે ચલાવું મારા હાથથી રે. વગાડો મીઠી મું ખાતી રે, આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો, આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો. એ બળદેવ વળીઓ કહેવાય, બળદેવ હળધારી કહેવાય, હળ રે ચલાવું મારા હાથથી રે. આજે આકાશ પાતાળ પૃથ્વી અલગ કરો, હારે કનૈયા, આજે આકાશ પાતાળ પૃથ્વી અલગ કરો. કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ દૂધારો કહેવાય, કૃષ્ણ માયાળુ કહેવાય. મોરલી વગાડું મીઠી મું ખાતી રે, આજે હળ રે મારે મોરલે વાગી રે નાખો, આજે હળ રે મારે મોરલે વાગી રે નાખો. એ બળદેવ વળીઓ કહેવાય, બળદેવ હળધારી કહેવાય, હળ રે ચલાવું મારા
આજની હાર જીત રમત ગમતની અંદર મોટા ભાઈની હાર થઈ છે કનૈયા અને નાના ભાઈની જીત થઈ છે. નહીં મોટા ભાઈ એવું ના બોલો, કારણ કે નાના ભાઈની હંમેશા હાર થતી હોય છે, મોટા ભાઈની હંમેશા જીત થતી હોય છે. હા ને તમને એવું લાગતું હોય ને કે આજે નાના ભાઈની જીત થઈ છે અને મોટા ભાઈની હાર થઈ છે, તો એ બદલામાં તમે મને તમારા જમણા હાથનું વચન આપો મોટા ભાઈ. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન કદાપી ના હોય કનૈયા. હા મોટા ભાઈ, સમયે સમયે વાત પણ કરી લેવી જોઈએ, સમયે સમયે વચન પણ માંગી લેવું જોઈએ. આજે મારે તમારા જમણા હાથના વચનની જરૂર છે, માટે આજ તમે મને વચન આપો મોટા ભાઈ. અરે કનૈયા, વચન તો આપો, પણ વચન અંદર જે માંગવા જેવું હોય ને એ જ માંગજે કનૈયા. હા મોટા ભાઈ, સત્ય કાજે ધર્મ કાજે જે માંગવા જેવું હશે ને એ જ માંગીશ, પણ આજ મને તમે તમારા જમણા હાથનું વચન આપો મોટા ભાઈ. બોલીએ કૃષ્ણ કનૈયા. હા મોટા ભાઈ, વચન તો આપો છો, પણ વચન આપીને ફરી ના લેતા. અરે કનૈયા, રઘુકુળ રીત સદા ચાલી આઈ, રઘુકુળ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પણ આ બલરામના હાથના વચન નીચ ના જાય કના. તો સાંભળો મોટા ભાઈ, જેમણે મારા લલાટ ફૂટ્યા હતા ને એ ફૂકણગઢના અજમલ રાજા, એમને ત્યાં આપણે બંને ભાઈઓને અવતાર ધારણ કરવાનો છે વીરા. અરે કનૈયા, જો આ તે મને પહેલા કીધું હોત ને તો હું તને વચન ના આપત કનૈયા. અરે મોટા ભાઈ, અત્યારે તો તમે કહેતા હતા કે રઘુકુલ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય તો વચન ન જાય, તો આજે તમારા વેણ મિથ્યા કેમ જાય છે મોટા ભાઈ? હેજી આજે કુવામાં એ ઉતારે વીરા મારે વરત વડ્યા. હે વચને વાજા મોટા ભાઈ કુવામાં, આજ કુવામાં ઉતારે વીરા મારે વરત વડ્યા. કોકણ ગઢ દરબાર સોગોળા
છોડી દે દેવી. ચાલો હાજ 5 વર્ષના બાળ બની પોકણગઢને પંથે પડીએ વીરા. બને વીરા. હૈ રે બનિયા નોના નોના બાવાની લે જા અજુમલા લે દરબાર. એવી પાદર ની પનિહાર તું છે મારી બેન જો. મારગડો બનાવો પોકરણ શહેરનો. લાકીલા લીલા ને જોવાળા તમે જો મારા વીર જોજો. પાણી લા પીવડાવું કોટડે. ભૂત માર્ગ પહેરવાની ભૂમિ મોદાય જોજો.
બંને ભાઈ દડ દડ મેલી લોટ જો એવી તો થઈ તો બંને ભાઈ દડ દડ મેલી લોટ જો બંને ભાઈ દડ દડ મેલી લોટ જો તમે અવતાર ધારણ કરો, તમે સુનામ પારણે પડો, તમારા છઠ્ઠીના દિવસે 5 વર્ષનો બાળ બની તમારી જોડે પોઢી જઈશ. હા વંદના વનની અંદર મારો ભાગ હરજી વાટ જોઈને બેઠો છે. લાવ મને પ્રમાણ આપીને આવું. અને યાદ છોડી રે દીદી રે મેં તો મિલી દીદી સોનાની દ્વારિકા છોડી રે
કૃષ્ણ કનૈયા લાલ જાય હાજ રાજભાઈ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આરતી અને પ્રસાદનો લાવો લઈને જાય બોલીએ રામદેવ મહારાજનો જાય હર 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 હર